નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ દોસ્તોનું આપણા આ સેશનમાં. તો દોસ્તો, ગૌણ સેવાની અંદર નવી ભરતીનું શરૂઆત થઈ રહી છે. એટલે કે ગૌણ સેવાની અંતર્ગત તમને એમ થશે સાહેબ હમણાં તો કંઈ છે નહીં ને આ નવી ભરતી ગૌણ સેવામાં કઈ રીતે આવી શકશે? તો હવે વાત એવી છે કે તાજેતરમાં એક અપડેટ આવ્યું. માર્ગ અને મકાન વિભાગ છે એ માર્ગ અને મકાન વિભાગની અંડરમાં એક ઠરાવ છે એ આવ્યો હતો. અને આ ઓફિશિયલ વસ્તુ છે. આ એક ઠરાવ જે છે એટલે કે રેઝોલ્યુશન છે પાસ કરવામાં આવ્યું. અને 2025 અને 2026 માટે એટલે કે આ વર્ષ માટે, આ નાણાકીય વર્ષ માટે ટોટલ 947 જગ્યાઓ છે એ ઊભી થઈ છે. તો 947 જગ્યાઓ છે એ ઊભી થાય તો એનો મતલબ શું છે? તો કે માર્ગ અને મકાન વિભાગની અંદર આ આખી જગ્યાઓ છે એ અહીંયા આવશે. ઓકે, તો આની અંદર 947 જગ્યાઓ છે એ સમજી લીધું. અને આ 947 જગ્યાઓ છે એ કયા કયા જે જગ્યાઓ માટે વેકન્સીઝ કઈ છે? તો કે અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ 1 6 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1 30 જગ્યા ઊભી કરી છે. નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2 78 જગ્યા ઊભી કરી છે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 300 જગ્યા ઊભી કરી છે. વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 300 જગ્યા ઊભી કરી છે. વિભાગીય હિસાબનીશ વર્ગ 2 12 જગ્યા ઊભી થઈ છે. કચેરી અધિક્ષક વર્ગ 3 4 જગ્યા ઊભી થઈ છે. મદદનીશ અધિક્ષક વર્ગ 3 25 જગ્યા ઊભી થઈ છે. સિનિયર ક્લાર્ક વર્ગ 3 45 જગ્યા ઊભી થઈ છે. જુનિયર ક્લાર્ક વર્ગ 3 95 જગ્યા ઊભી થઈ છે. મુખ્ય નકશાગાર વર્ગ 3 2 જગ્યા ઊભી થઈ છે. નકશાગાર વર્ગ 3 10 જગ્યા છે. અને ટ્રેસર વર્ગ 3 40 જગ્યા. આ રીતે થઈ અને ટોટલ જો વાત કરો 947 જગ્યાઓ છે એ ઊભી થઈ છે. હવે આ 947 જગ્યાની અંદર જો આપણે વર્ગ 1 અને વર્ગ 2 ને બાદ કરીએ, કારણ કે વર્ગ 1 અને વર્ગ 2 એટલે એમાં આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, બરાબર, અને આ છઠ્ઠું, ત્યાં સુધી જે છે એ જીપીએસસી ની અંદર આ ભરતી થશે. જીપીએસસી માં આવનારા સમયમાં કેલેન્ડર પણ અપડેટ થઈ શકે એવી રીતે કે આ જે ભરતી છે એ નવી એ હવે આની અંદર થશે. અને જે આ વર્ગ 3 ની જે કચેરી અધિક્ષક, મદદનીશ અધિક્ષક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક, આ જે આખી ભરતી છે આ ભરતી છે એ નવી સીસીઈ ની અંદર, જે નવી હમણાં સીસીઈ છે મે મહિનાની અંદર એનું અનાઉન્સમેન્ટ થશે. મે 2025 ની અંદર કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ કે જેની અંદર સીસીઈ ગ્રુપ એ, ગ્રુપ બી, તો જુનિયર ક્લાર્ક છે ગ્રુપ બી માં જાય, સિનિયર ક્લાર્ક છે, મદદનીશ અધિક્ષક છે, કચેરી અધિક્ષક છે એ વર્ગ ગ્રુપ એ છે, એની અંદર આની ભરતી છે એ થઈ શકે. તો જોવા જાવ તો GSSB એટલે કે ગૌણ સેવાની અંદર આખું એ ભરતી જે છે એ બરાબર છે ટૂંકા જ સમયગાળાની અંદર તમને આ જોવા મળી શકે એમ છે. બરાબર, ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર આ ભરતી તમને જોવા મળી શકે છે. તો આ રિઝોલ્યુશન, આ ઠરાવ ઓફિશિયલ થઈ ગયો છે. વધીને 1 થી 2 મહિનામાં આની અંદર અપડેટ આવી જશે. અને જો હું વાત કરું તો મે મહિનાની અંદર આ સીસીઈ જે છે એ એની અંદર કન્વર્ટ થઈ જશે, એમાં આવી જશે. એટલે ટૂંક સમયમાં જે લોકો એ ઈચ્છા રાખી રહ્યા છે સરકારી નોકરીની, એ લોકો ચોક્કસથી બરાબર એ તૈયારી શરૂ કરી શકે. અને જો તમે સીસીઈ ની તૈયારી કરવા માંગો છો તો લક્ષ્યમ એકેડેમી ઉપર સીસીઈ ની તૈયારી થઈ રહી છે માત્ર 999 રૂપિયાની અંદર. સીસીઈ જે છે ગ્રુપ એ, ગ્રુપ બી જે છે એની જે પ્રિલિમ્સ પરીક્ષા હોય છે એ સેમ જ છે, એની તૈયારી કરી શકો છો માત્ર 999 રૂપિયામાંથી. તો એના માટે તમે અમારી જે હેલ્પલાઇન નંબર 9429077607 જે છે એના ઉપર, આ જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોલ એ કરી શકો છો. આની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તેમાં તમને આખું માહિતી છે એ મળી જશે. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો એક અલગ પ્રકારના માહિતી સાથે તમારી સાથે રૂબરૂ થઈશ. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો કે જેથી કરીને અમે આપના સુધી તમામ ઇન્ફોર્મેશન છે એ તાત્કાલિક પહોંચાડી શકીએ. અને મારી ટેલિગ્રામ ચેનલ છે તેને પણ જોઈન કરી લેજો કે જ્યાંથી તમને અમે રેગ્યુલરલી જે છે અપડેટ્સ એ આપતા રહીશું. મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.